श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથમાં રસપાન કરીએ છીએ, તેમાં અંતઃકરણ પ્રબોધ આવે છે. અંતઃકરણ પ્રબોધમાં ચોથો શ્લોક આવ્યો છે. સત્ય સંકલ્પતો વિષ્ણુ જ્ઞાનતા તું કરિષ્યતિ આજ્ઞેવ કાર્યા સતતમ સ્વામી દ્રોહોન્યથા ભવેત. અને પાંચમો શ્લોકમાં સેવકસ્ય તું ધર્મોયમ સ્વામી સસ્ય કરિષ્યતિ આજ્ઞાપૂર્વ તું યા જાતા ગંગા સાગર સંગમે. વિષ્ણુ સત્ય સંકલ્પવાળા છે, જેથી બીજે પ્રકારે નહીં કરે. જીવે તો સ્વામીની આજ્ઞા પ્રમાણે જ હંમેશા કરવું. જો બીજી રીતે થાય તો સ્વામી દ્રોહ થાય. સેવકનો તો એ જ ધર્મ છે. સ્વામી પોતાનો સેવક પ્રત્યે ધર્મ બજાવશે. સ્વામી અને સેવકનો પરસ્પર ધર્મ બતાવે છે. સ્વામી તો સેવકના ઉપર કૃપાયુક્ત છે જ, અને તેમનો સંકલ્પ સેવકના પ્રત્યેના હિતકારી વિચાર સત્ય છે, જેથી હંમેશા સેવકના હિતની જ બાબત સ્વામી વિચારે છે. અહિતની બાબત કદી વિચારતા નથી. એમ અંતઃકરણમાં જીવે ખાતરી રાખી નિશ્ચિંત રહેવું. હવે સેવકનું સ્વામી પ્રત્યે કર્તવ્ય બતાવે છે. સેવકે તો સ્વામીની આજ્ઞા પ્રમાણે હંમેશા સેવા કરવી જોઈએ. સેવક પ્રત્યે સ્વામીની ગુરુ દ્વારા થયેલી સામાન્ય આજ્ઞા પોતાની પ્રભુની સેવામાં પ્રસન્ન મનથી તત્પર રહેવાની છે. આ ઉપરાંત અંતઃકરણ દ્વારા અને સ્વપ્ન દ્વારા પોતાના દેહ સંબંધી ન હોય તેવી પ્રભુ તરફથી વિશેષ આજ્ઞા થાય તે વિશેષ આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. એમ ન થાય તો સ્વામીનો દ્રોહ અપરાધ થાય. આચાર્ય ચરણોએ બે ભગવત આજ્ઞાનું અનુસરણ ન કર્યું તેનું વર્ણન પણ કર્યું છે. લોકગોચર દેહ દેશ પરિત્યાગ કરી દેવા માટે ત્રીજી ભગવત આજ્ઞાનું અનુસરણ કરવામાં પશ્ચાતાપ કરવાનું કોઈ કારણ નથી, અને તેના 6 હેતુ છે એમ કહેવામાં આવ્યું છે. છઠ્ઠો શ્લોક. ચાપી પશ્ચાત મધુવને ન કૃતમ તદદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર. ગંગા અને સાગરના સંગમ ઉપર ઠાકોરજીની પ્રથમ જે આજ્ઞા થઈ અને પછી મધુવનમાં જે બીજી આજ્ઞા થઈ તે અનુક્રમે દેહ અને દેહના પરિત્યાગ સંબંધી હતી. તે મારા વડે પહેલાંના દૈવી જીવોના ઉદ્ધારું ભાગવતની સૂક્ષ્મ તત્વજ્ઞાનવાળી ખરી ભક્તિ દર્શક ટીકા કરવાની આજ્ઞા થયેલી હતી. તેના પાલનના આવેશને લીધે ન કરાઈ. અને ત્રીજી આજ્ઞા લોકગોચર પરિત્યાગ સંબંધી થઈ. ત્યાં શા માટે પશ્ચાતાપ ચિંતા કરવો? હું સેવક છું, બીજો નથી. મહાપ્રભુજી પોતાનો દાખલો આપી ભક્તોને ચિંતા ન કરવા ઉપદેશ આપે છે. ઉપરના શ્લોકમાં કહ્યું કે પ્રભુની આજ્ઞાનું તરત પાલન થવું જોઈએ. જો તે પ્રમાણે ન થાય તો સ્વામીદ્રોહ થાય. પરંતુ પ્રભુએ કરેલી કોઈ પ્રથમની આજ્ઞાના પાલનમાં મન આવેશવાળું હોય, તે આજ્ઞાનું કાર્ય પૂરું ન થયું હોય તેટલામાં બીજી આજ્ઞા થાય, તો પ્રથમની આજ્ઞાનું પાલન કરવાના આવેશવાળું મન બીજી આજ્ઞાના પાલનના આગ્રહમાં ગફલતવાળું થઈ જાય તો સ્વામીદ્રોહ થવા બાબત ચિંતા કરવી કે નહીં, આવી શંકાના સમાધાન માટે વિચાર કરાય છે કે જો કે બંને આજ્ઞા પ્રભુની છે, પોતાના દેહ સંબંધી લૌકિક સ્વાર્થની બાબત નથી, તેથી પાખંડનો સંભવ તો છે જ નહીં. છતાં પહેલી આજ્ઞાની બાબત પૂર્ણ થયા અગાઉ બીજી આજ્ઞા થાય તો એ જરૂરી છે કે પહેલી આજ્ઞાનું પાલન પૂરું ન થયા છતાં તે કાર્ય અધૂરું મૂકી બીજી આજ્ઞાનું પાલન થવું જોઈએ. પણ ફક્ત પહેલી આજ્ઞાના પાલનમાં આવેશવાળું મન લૌકિક કોઈ પણ સ્વાર્થ વગરનું હોય છતાં બીજી આજ્ઞામાં ગફલતવાળું થઈ જાય તો બીજી આજ્ઞાનું ભાન થતાં જ તેનું પાલન થવું જોઈએ. પણ થયેલા વિલંબ માટે ચિંતા તો ન જ કરવી, કારણ કે ચિંતા તો અંતઃકરણના વિષરૂપ જ છે. માટે તેને અંતઃકરણમાં જગા ન આપવી. ચિંતાને અંતઃકરણમાં જગા આપીએ તો ચાલે જ નહીં. બીજી આજ્ઞાનું તરત પાલન ન થવાથી તે આજ્ઞા ફરીથી થાય તો તે બીજી આજ્ઞાના પાલન માટે અંતઃકરણને સાવધ કરવા માટે છે, પણ દોહ રૂપે નથી. જો પ્રભુને સેવક પ્રતિ તિરસ્કાર થાય
તો તેવી રીતે બીજી આજ્ઞા પુનઃ કરતા નથી, પણ ઉપેક્ષા જ કરે છે. માટે તેવા વખતે અંતઃકરણ સાવધાન કરી બીજી આજ્ઞાનું પાલન કરવા તત્પર થવું, પણ ચિંતા ન કરવી. 7મો શ્લોક. પશ્ચાતાપ કથમ તત્ર સેવકોહમ ન ચાન્યતા લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ કદાચન. હે અંતઃકરણ, શ્રી કૃષ્ણ લૌકિક પ્રભુની પેઠે ક્યારે પણ ન જોવા. ભક્તિ વડે સર્વ સમર્પેલું છે, તેથી તું કૃતાર્થ છે, માટે સુખી થા, ચિંતા ન કર, એમ આશ્વાસન કરે છે. લૌકિક પ્રભુ સેવક ઉપર અમુક પ્રસંગે ખુશ થાય છે અને પછી બીજા પ્રસંગે તેના પર ગુસ્સો પણ કાઢે છે. તેમ શ્રી કૃષ્ણ પ્રત્યે કદી એવું વિચારવું નહીં, કારણ કે શ્રી કૃષ્ણ તો અંગીકૃત જીવોના પછી તિરસ્કાર કરતા નથી. તેથી ગફલત બદલ તેના પર અનુગ્રહ કરી તેનું મન અન્યમાંથી નીકળી પોતાના તરફ લગાડવા તેને દંડ દે છે, પણ તે દંડ અનુગ્રહ રૂપ જ હોય છે. તેને અંતઃકરણમાં સર્વસ્વ શ્રી કૃષ્ણ જ છે, આલોક અને પરલોકમાં કંઈ ઈચ્છિત નથી, તેમ કશામાં મમતા નથી. તમામ ઠાકોરજીને સ્નેહપૂર્વક સમર્પણ કરેલું છે, તે કૃતાર્થ છે. તેને કોઈ કાળે ગમે તેવી સ્થિતિમાં ચિંતા કરવાની નથી. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાત ન પ્રેષ્યતે વરે. જે પ્રમાણે મોટી ઉંમરની દીકરીને તેના મા બાપ સ્નેહથી સાસરે ન મોકલે તો એમ કરવાથી વર નારાજ થાય છે, તે પ્રમાણે દેહ વિશે ન કરવું. દીકરીના દ્રષ્ટાથી આચાર્ય ઉપદેશ આપે છે કે આ દેહ ઉપરના સ્નેહ રાખી તેને પ્રભુના કાર્યમાં જોડવામાં આળસ કરવું નહીં. ધર્મ બજાવ્યો ન ગણાય. જો સેવક પોતાનો ધર્મ ન બજાવે તો સામી દ્રોહ થાય, જેથી સેવક પરની કર્તવ્યતા પણ થયેલી ન જણાય, તો તેમાં સેવકનો જ દોષ છે. માટે તેવો દોષ થઈ જાય તો તે દોષ જાણવામાં આવતા તે બાબત ચિંતા ન કરતા, પોતાની ભૂલ તરત સુધારી આળસ ન કરતા દેહને પ્રભુ સેવામાં બરાબર રીતે જોડવો. તથા દેહેન કર્તવ્યમ વરસ્તુષ્યથી જ્ઞાનથા. એટલે કોઈ પણ ચિંતા કર્યા વગર આ જીવને પ્રભુના સેવામાં જોડવો. લોકવત ચેત સ્થિતિ રમે સ્યાતકી સ્યાદ ઇતિ વિચારયો. 9મો શ્લોક. આ લોકની પેઠે મારી સ્થિતિ હોય તો શું હોય એ પ્રમાણે વિચાર કરી અશક્યમાં હરિ જ શરણ છે એમ સમજી કોઈ પ્રકારથી ચિંતા ન પ્રાપ્ત થાય તે જોવું. ભાગવતનો અર્થ કરી લોકમાં મારી પ્રસિદ્ધિ થાય તે પણ શા કામની, અને દેહ ત્યાગ પછી ઉત્તમ ફળ શ્રી કૃષ્ણ રૂપી મળવાનું છે. દેહ ત્યાગ અશક્ય છે, પણ અશક્યમાં હરિ જ શરણ છે. જ્યારે પ્રભુ તરફથી કંઈ દંડ થાય તે વખતે ચિંતા ન કરવી. વિચારું કે પ્રવાહી જીવોની પેઠે મારી સ્થિતિ હોત તો મને પ્રભુએ આપેલ દંડની પણ કાંઈ સ્મૃતિ ન રહેતા લૌકિક અનેક પ્રકારના સુખ દુઃખમાં મન દોરાયું હોત તો શી ગતિ થાત. એમ વિચાર કરી દંડ થવાથી પણ પોતાનું મન પ્રભુમાં વિશેષ રહ્યા કરતું હોય તે જ પ્રભુ અંગીકૃતિની ખાતરી છે. માટે ચિંતા ન કરતા આનંદ સહિત અંતઃકરણ પ્રભુમાં જ જોડી રાખવું એમ કહેવામાં આવ્યું છે. જે શ્રી ગોખલેશ બીજું આવતીકાલે.